બ્યુટિશિયન તરીકેની શરૂઆત, સલોનનો આજે આખું એમ્પાયર ઊભું કર્યું, કેટલી મહેનત લાગી? મહેનત દરેક વસ્તુમાં બહુ લાગે છે અને મહેનત કરતાં ધીરજ બહુ જોઈએ અને ધીરજ કરતાં તૂટવું બહુ પડે. અહીં સુધી આવવા માટે મને 35 વર્ષ લાગ્યા છે અને એક મિલ માલિકની સારા ઘરની છોકરી હતી કે જેને પાણી માગે ને તો દૂધ મળે. બધાના જીવનમાં સારો ને ખોટો રસ્તો આવે, મારા જીવનમાં ખોટો અને વધારે ખોટો આ રસ્તો આવે કે મારે અધર કાસ્ટ મેરેજ કરવું પડ્યું અને મેરેજ કર્યા પછી ગામ છોડવું પડ્યું. બહુ જ ખરાબ ટર્નિંગ પોઈન્ટ આવ્યો જે કદાચ મીડિયા સામે કહેવામાં આપણને બહુ ટાઈમ લાગી જાય. મેં મારા ફાધરને જ કહ્યું હતું કે હું તમારો દીકરો બનીને રહીશ. પપ્પાને ટોર્ચર કરતું હતું, તમારે મારી સાથે લગ્ન કરાવવા પડશે, નહીં તો તમને મારી નાખીશ. લોકો એક છોકરીને ઘરની બહાર 15 દિવસ માટે જવાથી બહુ ખરાબ બોલે છે. છોકરો ગમે ત્યારે જઈ શકે છે, છોકરી નથી જઈ શકતી. જે ફિલ્ડ છે તેમાં સ્ટેપ અપ કેવી રીતના? 30 વર્ષ પહેલા સાહેબ અમને તો પાર્લર વાળી કહેવાતું હતું કે સ્કૂટરમાં ગઈ ને ગાડીમાં આવી, ખબર નહીં પાર્લર વાળી શું કામ કરે છે. અડધો કલાક એક જ સ્ટાઇલથી કમર વાળીને તમે બેસી જુઓ, તમને શું ફીલ થાય છે? ગ્રેજ્યુએશન લેવલનું નોલેજ ટીપાતા અને ઘડાતા ત્યારે મને મળ્યું. અત્યારે એવા કેવા કોર્સિસ છે અવેલેબલ કે જેમાં કારકિર્દીના ઓપ્શન ખાસ કરીને દીકરીઓ માટે તો હું તમને સાચું કહીશ કે બ્યુટી પાર્લરનું ફિલ્ડ વરદાન છે. આ ફિલ્ડમાં દર 6 મહિને નવું આવતું રહે છે. અચ્છા, ડેટમાં તમે ક્લિક ના કરો તો વર્ઝન બંધ થઈ જાય. સ્કિનના ટાઈપ કેટલા હોય અને એને આઈડેન્ટિફાઈ કેવી રીતના કરાય કે સ્કિન આપણી કયા ટાઈપમાં આવે છે? સ્કિનના ટાઈપ એકચ્યુઅલી 3 જ હોય છે. પ્રોફેશનલ ટ્રીટમેન્ટ અને ઘરેલું ઉપચાર, એ બંનેમાં શું ફરક છે? ઘરેલું ઉપચારમાં સર એવું છે, કોઈ પણ વ્યક્તિ ઘરેલું ઉપચાર ડાયરેક્ટ કરે એ સારું નહીં. કેટલા સમય પહેલેથી પોતાની સ્કિન પર ને આ જે ટ્રીટમેન્ટ લેવાની હોય એની માટેની ટ્રીટમેન્ટ શરૂ કરવી જોઈએ? 13 વર્ષ 14 વર્ષ થાય ને ત્યારથી સ્કિનની કેર જોઈએ. દુલ્હનને તૈયાર કરવાનું પેકેજ મળ્યું આપને, તો આપ કેવી રીતના એને આખું સ્ટડી કરો છો? હું એ છોકરી સાથે, એ દીકરી સાથે વાતચીત કરીશ, બેસીશ. એનું પહેલા તો એને પ્રોપરલી એનું કન્સલ્ટિંગ કરીશ. આ તમારા માધ્યમથી દરેક પાર્લર, દરેક સલોનના ઓનરને કહેવા માંગુ છું કે શા માટે તમે આટલી બધી ઓફરો ચલાવો છો? શું છે ઓફરમાં? તમને બી ખબર છે. હજુ પણ ઘણી જગ્યા પર એવું કહેવું છે, વિચાર લોકોના એવા છે કે આ વ્યવસાય છે તે સારા ઘરની છોકરીઓ માટેનું નથી. ના, હું એ જ કહીશ કે નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે ટ્રેન્ડિંગ ટોક શોમાં. આજે આપણે એક એવા વ્યક્તિ સાથે આ ટોક શોમાં મુલાકાત કરવાના છે કે જેની કારકિર્દી જે છે તે આપને ક્યાંક ને ક્યાંક પ્રેરણા આપશે અને એક નવી ઉર્જા પૂરી પાડશે. એક ફિલ્મી કહાનીથી આ સ્ટોરી ક્યાંય કમ નથી. તો મારી આ પોડકાસ્ટની શરૂઆતમાં જ દરેક વ્યુઅર્સને એક અપીલ છે કે આપ આ વિડીયો સેવ કરીને રાખજો, કારણ કે આમાંથી ઘણા જ મોટિવેશન આપને મળવાના છે, પ્રેરણા ઘણી મળવાની છે અને સ્ટ્રગલ્સમાં જે કહીએ કે એક પીક લેવલ પર તમે જ્યારે પહોંચો ત્યારબાદની જે સફળતા હોય છે તે તેના કરતાં પણ શાનદાર હોય છે. તે પ્રમાણેની એક સાચી હકીકત આજે આ પોડકાસ્ટમાં આપણે જાણવાના છે. આપણી સાથે છે બ્યુટિશિયન જ્યોલીબેન. જ્યોલીબેનની કહાની શું છે, કયા પ્રકારનું આખું સ્ટ્રગલ તેમનું રહ્યું છે તેના વિશે આ વાત કરવી છે અને આ જે ઇન્ડસ્ટ્રી છે તેની ઊંડાણપૂર્વકની જાણકારી આ પોડકાસ્ટમાં આપણે મેળવીશું. તો બન્યા રહો અમારી સાથે. શરૂઆત કરીએ છીએ આ પોડકાસ્ટની જ્યોલીબેન સાથે. જ્યોલીબેન, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ બેન, ઇન્ડસ્ટ્રી બ્યુટિશિયન તરીકેની શરૂઆત અને જે આખું આ સલોનનો આજે આખું એમ્પાયર ઊભું કર્યું, કેટલી મહેનત લાગી? મહેનત તો દરેક વસ્તુમાં બહુ લાગે છે અને મહેનત કરતાં ધીરજ બહુ જોઈએ અને ધીરજ કરતાં તૂટવું બહુ પડે. જ્યારે તૂટીએ ત્યારે એ તૂટવાનો જે આપણો ટાઈમ હોય છે ને ત્યારે આપણને ખબર પડે છે કે આપણે કેટલી ધીરજથી કામ કરવું પડે. એટલે અહીં સુધી આવવા માટે મને 35 વર્ષ લાગ્યા છે. આજે એક જ દિવસમાં ઊભું નથી થવાયું અને મારી જીવનની શરૂઆત એક બ્યુટિશિયન તો પછી બની. પહેલાં એક કહેવાય ને એક રમતી અને એક મિલ માલિકની સારા ઘરની છોકરી હતી કે જેને પાણી માગે ને તો દૂધ મળે. એ રીતની મારી લાઈફ હતી. એમાં થોડાક ફેમિલી ઇસ્યુ એવા આવ્યા કે મારા ફાધર સાથે થોડું અનબન બની. મારા ફેમિલી ઇસ્યુ થયા બધા, પપ્પા અને કાકા લોકો વચ્ચે. તો ત્યારે અમે એમ કહેવાય ને કે
જમીનથી લઈને આસમાન સુધી પહોંચ્યા હતા અને આસમાનથી પાછા જમીન સુધી આવ્યા. એ વખતે લાઈક હું મારી 9મા ધોરણની, એટલે મારી 14 વર્ષની એક ઉંમર હતી, 14-15 વર્ષની ઉંમરમાં. ત્યારે અમે લોકોએ અમારું જે બહુ જાહો જલાલીવાળું જીવન હતું બિલકુલ અમે ડાઉન પર આવી ગયા. અને ત્યાર પછી મારી આવી SSCની લાઈફ. અને SSCમાં હું ભણતી હતી. ભણતા ભણતા પપ્પા બીમાર થયા અને બધી તકલીફો એટલી બધી પડી જીવનમાં કે કહેવાય ને બે સિચ્યુએશન, દરેક આખા મારી પોતાની બચપનથી, મારું બાળપણથી મારા જીવનમાં હંમેશા 2 જ રસ્તા આવ્યા છે, સારો અને ખોટો. બધાના જીવનમાં સારો અને ખોટો રસ્તો આવે. મારા જીવનમાં ખોટો અને વધારે ખોટો આ રસ્તો આવે. એટલે મારે હંમેશા ખોટો રસ્તો પસંદ કરવો પડે વધારે કરતાં, કે થોડોક ખોટો રસ્તો હોય ને તો કોઈક વચ્ચે આગળ જઈને કોઈને પૂછીએ કે આ રસ્તો સાચો છે કે ખોટો, તો આપણને કદાચ રસ્તે કોઈક મળી જાય. ઓછી નુકસાની ક્યાં છે રસ્તો પસંદ. હા, કે બેન અહીંથી વળી જાઓ, હા, તો તમને આગળ રસ્તો મળશે. લાઈક એ જ રીતે મારું જીવન જતું ગયું. અને મારા પપ્પાની તકલીફથી મેં એક એવું ડિસિઝન લીધું કે મારે લેવું પડ્યું કે મારે અધર કાસ્ટ મેરેજ કરવું પડ્યું. અને મેરેજ કર્યા પછી ગામ છોડવું પડ્યું. હું જે ગામની છોકરી હતી, મારે ગામ છોડવું પડ્યું. પેટલાદમાંથી ભણી પેટલાદમાં, મોટી પેટલાદમાં થઈ અને પેટલાદ ગામથી મારે સીધું જવું પડ્યું મારી જર્ની શરૂ કરવા માટે બોમ્બે. અને સીધા પેટલાદથી બોમ્બે મારું મોસાળ હતું. એટલે પેટલાદમાં એવું હતું કે મેં મેરેજ તો કહેવાય છે અધર કાસ્ટ લગ્ન કરી એટલે લવ મેરેજ જ કહેવાતા હોય. એટલે હા, લવ મેરેજ કહેવાય. એ મને પસંદ કરતા હતા અને હું કંઈક અંશે પસંદ કરતી હતી. પણ જ્યારે મારા ફાધરને ગેંગ્રીન થયું, મારા ફાધરનો પગ કપાઈ ગયો, ત્યારે મેં મારા ફાધરને જ કહ્યું હતું કે હું તમારો દીકરો બનીને રહીશ, હવે દીકરી નહીં રહું. કારણ કે મેં 4 ભાઈ બહેન છે, હું સૌથી મોટી છું. તો મને એવું જ હતું કે હું દીકરો બનીને રહીશ, હવે હું મેરેજ માટે ક્યારેય નહીં વિચારું. એટલે એ બધી લાઈફ હું ભૂલી ગઈ કે ભાઈ આગળ કઈ રીતે વધવું છે, શું કરવું છે. અને ત્યાર પછી એ ભૂલ્યા પછી બી મારે એ જ એક એવો બહુ જ ખરાબ ટર્નિંગ પોઈન્ટ આવ્યો જે કદાચ મીડિયા સામે કહેવામાં આપણને બહુ ટાઈમ લાગી જાય. તો એક એવું ડિસિઝન લેવું પડ્યું કે આ પાર કે પહેલે પાર, આ છોકરો કે આ છોકરો, એમાંથી જે મેં પહેલાં કહ્યું ખોટું કાં તો વધારે ખોટું, એમાંથી એક સિલેક્શન કરવું પડ્યું. અને મેં એમને સામેથી કહ્યું કે તમે મને પસંદ કરતા હતા, અત્યારે મારી સિચ્યુએશન એવી છે, તમે કહેશો તો હું તમારા સાથે રેડી છું મેરેજ કરવા, મને ઘરમાંથી કાઢો. બસ એ જ મારો ઉદ્દેશ હતો કે મારે હાલ જે પોઝિશન હતી એમાંથી ખાલી નીકળવું હતું. મેં એમને વાત કરી, એ મને રાતોરાત લઈ ગયા. અને બધાને એવી ખબર પડી કે હું રાત ભાગી ગઈ. પણ હું ભાગી નહોતી, મારી મા બાપની મરજીથી એ ઘરમાંથી નીકળી ગઈ હતી. લાઈક મને એવું હતું, એ વખતે નાની છોકરી હતી, અત્યારના છોકરાઓ જેવું તો છે નહીં કે 14-15 વર્ષની ઉંમરથી બધું ખબર પડતી થઈ જાય. આજના છોકરાઓ, મારું એ વખતે 1987ની વાત છે, 86-87ની વાત છે. અને એ વખતમાં હું જ પોતે 19 વર્ષની પણ નહોતી, 18 વર્ષની હતી જ્યારે મારે આ ડિસિઝન લેવા પડતા હતા. પણ કહેવાય ને 19 વર્ષ પછી જ લગ્ન થતા હતા. એટલે એ કસમાં ઘરમાં એવી રીતે રહી હતી કે મારે લગ્ન કરવું કે ના કરવું. અને એક પર્સન એવું હતું કે જે પપ્પાને ટોર્ચર કરતું હતું કે તમારે મારી સાથે લગ્ન કરાવવા પડશે, નહીં તો તમને ધમકીથી કે હું તમને મર્ડર કરી નાખીશ, મારી નાખીશ, આ લેવલના શબ્દો. ઉંમર હોય એટલે આપણને પણ એવું લાગે કે એટલે પપ્પાને કોઈ મારી નાખશે એવું ફીલ થાય ને. એટલે એ વખતે તો કઈ જાજી અક્કલ હોય નહીં. એટલે એ વખતે એવું ડિસિઝન લીધું કે પપ્પાને બચાવવા છે, પણ પપ્પાને બચાવીને મારી લાઈફ બી બચાવી છે. એટલી અક્કલ તો હતી કે આપણી લાઈફ બચાવવી જોઈએ. એટલે એ વખતે બસ ક્વિક ડિસિઝન લીધું કે હું ઘર છોડ દઉં છું, ટેમ્પરરી છોડું છું, પછી પાછી આવી જઈશ. પણ મને એ વખતમાં સમજ નહોતી કે એક વખત ઘરની બહાર પગ કાઢીએ તો બદનામ થઈ જવાય છે, ફેસ કરવું પડતું હોય છે. અને લોકો એક છોકરીને ઘરની બહાર 15 દિવસ માટે જવાથી બહુ ખરાબ બોલે છે. છોકરો ગમે ત્યારે જઈ શકે છે, છોકરી નથી જઈ શકતી. આ બધી પરિસ્થિતિ વચ્ચે બોમ્બે પહોંચી. જે ફિલ્ડ છે તેમાં સ્ટેપ અપ કેવી રીતના થયું? આ ફિલ્ડમાં એવી રીતે હું આવી કે હું જ્વેલરીમાં, હું જ્વેલરી કોર્નર મારું હતું, જે હું સેલ્સ ગર્લ તરીકે હું બોમ્બેમાં જોઈન થઈ ગઈ. પછી અહીંયા ગાડી ખબર પડી કે મારે ગુજરાતમાં આવીને પાછું રહેવાનું છે, મારા સાસરીમાં આવીને રહેવાનું છે. તો અહીંયા તો શોરૂમો કે એ રીતે એ ટાઈમમાં નહોતું કે કોઈ છોકરીને સેલ્સ ગર્લની જોબ આપે. એટલે પછી મેં વિચાર્યું કે અહીં શું કરાય. તો મારા જ મિસ્ટરે મને સજેસ્ટ કર્યું, મારા એક ફ્રેન્ડ હતા એમને સજેસ્ટ કર્યું કે અત્યારે પાર્લરનો બિઝનેસ ચાલે છે, એટલે બ્યુટી પાર્લરનું શીખીને આવો. એટલે મેં બોમ્બેમાં એ વખતમાં બી સારા લેવલમાં એક સરોજ ઓઝાને ત્યાં કોર્સ કર્યો અને કોર્સ કરીને જર્ની મારી આ સ્ટાર્ટ કરી. અને પછી હું 92માં પાછી આવી અહીંયા ગાડી બોરસદ ગામમાં.
હું અહીં ખેડા જિલ્લાની આણંદ જિલ્લાની છું, રાઈટ. તો હું પેટલાદમાં રહેતી હતી અને એ વખતની મારી શરૂઆતમાં બોરસદ ગામથી મારી શરૂઆત થઈ અને મારા સલોનનું નામ હતું, અત્યારે હું સલોન કહું છું, પણ એ વખતે મારું જોયના બ્યુટી પાર્લર તરીકે નામ હતું. પાર્લરનું નામ હતું જોયના બ્યુટી પાર્લર. મેં 6-7 વર્ષ ત્યાં બહુ જ સરસ કામ કર્યું, બહુ સારી રીતે હું શીખીને આવી હતી, બહુ મહેનતથી કામ કર્યું અને કસ્ટમર બેઝ ઊભો કર્યો, કસ્ટમર બેઝ ઊભો કર્યો. અને ઇન્ડસ્ટ્રી આખી PR પર. હા, એ વખતે તો અમારી કહેવાય ને કે હું આજે 30 વર્ષ પહેલાંની વાત કરું ને તો 30 વર્ષ પહેલાં સાહેબ અમને તો પાર્લરવાળી કહેવાતું હતું. આપણે કામવાળી વાળી હોય ને એને બી આપણે એમ કહીએ કે ભાઈ ચલો લીલાબેન આવ્યા આપણી ઘરે, ચંપાબેન આવ્યા. કોઈ દિવસ આપણે એવું નહીં કોઈને કહેતા કે મારી કામવાળી આવી છે. અમારી તો એવી હાલત હતી એ વખતમાં. અમે લોકો બેગ લઈને જઈએ રીટરી તૈયાર કરવા. આજના જમાનામાં અત્યારે મારી ઘરે પણ મારે ત્યાં મારા સલોન પર સલોન તૈયાર થવા આવે છે. પહેલાં એવું કંઈ હતું જ નહીં, કોઈ દિવસ કોઈ પાર્લરમાં તૈયાર ઘરે જ જઈને તૈયાર કરવા પડતા હતા. એટલે એ જે ઘરે જઈને તૈયાર કરવાનો જે બ્યુટિશિયનોનો જે સફર હોય છે, આજે દરેક બહેનોને હું કહીશ, કદાચ મારી સાથે આ જોડાશે કેટલી બહેનો, અને મને એવું છે કે આ વસ્તુ કહેતા અત્યારે મારી આંખમાં આંસુ નહીં આવતા, કારણ કે મેં સફર કરી લીધું. ત્યારે હું બહુ રડી, પણ અત્યારે સફર કરી લીધું છે. કદાચ કોઈ મને સાંભળતું હશે તો એને જરૂર યસ કહેશે આ મારી વાતમાં કે એ વખતે અમે બેગ લઈને જતા. અમને એવું હોય કે લેવા મૂકવા આવતા હતા, જેના ત્યાં પ્રસંગ હોય તો. કોઈને ત્યાં પ્રસંગ છે, કોઈ સ્કૂટર પર આવે લેવા માટે. અમારું કામ પતી ગયું છે, મેકઅપ થઈ ગયો છે, તો કોઈ એમ કે હા પછી જરૂર નથી. કેટલી વાર તો અમારે પૈસા માટે બેસી રહેવું પડે, અને કેટલી વાર તો એવું થાય કે બધા ત્યાં ઘરના કોઈ નોકરો જ હોય એટલે એમ કે બેન બધા જતા રહ્યા છે, તમે કાલે આવજો, એટલે પૈસા તો લીધા વગર આવે. પણ એવું થાય કે કલાકની બેસી રહેવા પછી બી અમને કોઈ બીજું ગાડીમાં મૂકવા આવે. ગાડી હોય તો ગાડી ને સ્કૂટર હોય તો સ્કૂટર. પણ અમારા સલોન, અમારા પાર્લર આગળ અમને ઉતરતા એટલી બધી નામોસી મળી જાય કે સ્કૂટરમાં ગઈ ને ગાડીમાં આવી, ખબર નહીં પાર્લરવાળી શું કામ કરે છે. સાહેબ પાર્લરવાળી એટલું બધું કામ કરે છે ને, એટલું જેટલું કોઈ ભણેલો નહીં કરતો ખુરશીમાં બેસીને, એટલું એ અભણ હોય છે ને તો બી કરે છે. 9-9, 10-10 વાગ્યે, 12-12, 1-1 વાગ્યા સુધી મહેંદી મૂકવી, કોણ પકડીને કમર વાંકી વાળીને સ્ટીલ 3 કલાક તમે ખાલી અડધો કલાક એક જ સ્ટાઇલથી કમર વાળીને તમે બેસી જુઓ, તમને શું ફીલ થાય છે? અમે લોકો 3-3 કલાક, 4-4 કલાક મહેંદી મૂકતા હોય, 2-2 કલાક મેકઅપ ને હેર કરતા હોય. આટલું કામ કરીને આવ્યા પછી બી આજુબાજુના લોકો અમને એટલી હીન ભાવનાથી જુએ કે આ પાર્લરવાળી છે. એટલે પાર્લરવાળીનો સફર આજે એક બ્યુટિશિયન તરીકે મેં અહીં સુધી કમ્પ્લીટ કર્યો. એમાં ઉતાર ચઢાવ તો એટલા બધા લાઈફમાં આવ્યા છે. અને મીનવાઇઝ એ કરતી હતી, નો ડાઉટ બધા બોલતા હતા, પણ મને એ વિશ્વાસ હતો કે હું સાચું કરું છું અને હું સારું કરું છું અને હું એક પ્રોપર કામ કરું છું. વ્હાઇટ કોલર કામ છે, એમાં જે ગંદકી મારી મિક્સ નથી કરતી. અને એ કરતાં કરતાં 2005 આવી અને એમાં થોડુંક પ્રોબ્લેમ્સ લાઈફના એવા આવ્યા કે હું મારા હસબન્ડથી સેપરેટ થઈ. મારો જ ઓન ડિસિઝન હતું કે હું સેપરેટ થઈ. ઘણા બધા પ્રોબ્લેમ્સ એવા આવ્યા કે જે મારે ફેસ કરવા પડ્યા. અને રાતોરાત મારા 2 છોકરાની જવાબદારી લઈને, જે મારો એ વખતે મારો છોકરો મોટો 12 વર્ષનો હતો અને નાનો 5 જ વર્ષનો હતો. એ વખતે બંને કિડ્સને લઈ અને હું ઘર છોડી અને નીકળી ગઈ હતી, કારણ કે પ્રોબ્લેમ્સ, ટોર્ચર એવા હતા મારા. અત્યારે હું કહું છું, એ વખતમાં હું કોઈ દિવસ કોઈ નહોતી કહેતી કે મારા મિસ્ટર કમાતા નહોતા. સાચી વાત છે કે મેં ઘર છોડ્યું, બહાર નીકળી ત્યારે મને એમને કહ્યું કે હું તને રાણીની જેમ રાખીશ. પણ એકચ્યુઅલી હું ક્યારે હવે રાણી બની છું જાતે. એ વખતે રાણી બની જ નથી શકી. એમને લડીને એમ્પાયર ઊભું કર્યું કે ઝાંસીની રાણી બનવું પડ્યું. લડતા અહીં સુધી પહોંચી છું. અને બસ એ જે મારી આવી જર્ની રહી કે એમને અહીં સુધી 2005માં મારા ડિવોર્સ થઈ ગયા. ત્યાર પછી જે મેં છોકરા મોટા કર્યા છે, લોકોને એમ થાય છે કે પાર્લરવાળા છે, સારા રૂપરંગ ભગવાને થોડું આપ્યું છે, સારા હોઈએ. અને હું તો સારા વાણિયાની દીકરી હતી અને તો પણ હું કામ વાળંદનું કરતી હતી. એટલે એ વખતે એ વસ્તુ દુઃખ તો થતી હતી કે અમે લોકો આ કામ કરીએ છીએ. ને હું 11મા ધોરણ પછી હું ભણી જ નથી. તો અત્યારે મને બધા એવું પૂછે છે કે તમે ક્યાંથી ગ્રેજ્યુએશન કર્યું છે, કે કઈ કોલેજમાં ભણો છો. પણ એ જે ડિગ્રી કે જે ગ્રેજ્યુએશન લેવલનું નોલેજ એ મને ટીપાતા અને ઘડાતા અહીં સુધી આવી ત્યારે મને મળ્યું. બેન, જે પ્રમાણે અત્યારે જે આ કોર્સિસ ઘણા બધા અત્યારે તો ખુલી ગયા છે, આપની કદાચ શરૂઆત હતી ત્યારે જાતે અનુભવથી શીખવાનું હોય કે આપણા કોઈ સિનિયર પાસેથી આપણે જોઈને જાણીને શીખીએ. અત્યારે એવા કેવા કોર્સિસ છે અવેલેબલ કે જેમાં આ પ્રકારના બ્યુટિશિયનના એના કોર્સ છે? કારકિર્દીના ઓપ્શન ખાસ કરીને
જે દીકરીઓ માટે દીકરીઓ માટે તો હું તમને સાચું કહીશ કે દરેક ફિલ્ડ સારું છે, પણ બ્યુટી પાર્લરનું, બ્યુટિશિયનનું ફિલ્ડ વરદાન છે. એ એક વખત તમને આવડી ગયું, પ્રેક્ટિસમાં તમે લઈ લીધું તો ક્યારેય કોઈ કોર્નરમાં બંધ નહીં થતું. નોલેજ કોઈ લઈ નથી શકતું, અને આ બિઝનેસ દુનિયાના કોઈ બી ખૂણામાં ચાલશે. તમે ઘરમાં બી ઊભા થઈ શકશો. તમને જરૂરી નથી કે તમને કોઈ મોટી શોપ જોઈએ છે, એસી જોઈએ છે, કે એવી રીતે સેટઅપ કરો, સ્ટેન્ડર્ડ સેટઅપ કરો તો જ તમે અર્ન કરી શકશો, એ જરૂરી નથી. અર્ન ધીરે ધીરે કરતા તમારામાં એક કોન્ફિડન્સ આવે, તમારામાં એ ગ્રાફ તમારો બને, અને નોલેજ સાથે. કારણ કે આ ફિલ્ડ ક્યારે બી દર 6 મહિને આ ફિલ્ડ બદલાઈ જાય છે. આ ફિલ્ડમાં દર 6 મહિને નવું આવતું રહે છે. તો એના માટે આપણે અપગ્રેડ થવું પડે છે. હું આજે છું બ્યુટિશિયન, તો મેં વર્ષો પહેલા 1990માં હું શીખી હતી. એક કોર્સ કર્યો તો નાનો, તો હું ત્યાં સુધી એ જ કોર્સ હજી સુધી હું ના ખેંચી શકું. દર 6 મહિને, 2 મહિને, 4 મહિને તમારે અપગ્રેડ થવું પડે. આની અંદર શીખતા રહેવું પડે. શીખના બંધ તો જીતના બંધ, એવું છે કે શીખવાનું બંધ કરો તો તમે જીતી ના શકો. તમે અપડેટ આવતી જ રહે ને, એ અપડેટમાં તમે ક્લિક ના કરો તો વર્ઝન બંધ થઈ જાય. એટલે એવું થતું હોય છે. આખી જે આપની આ 35 વર્ષનો જે અનુભવ છે, કેટલાક આપણા વ્યુઅર્સને આપણે એનો નિચોડ આપવો છે. જે સ્કિન કેર છે, તો સ્કિનના ટાઈપ કેટલા હોય, અને એને આઈડેન્ટિફાઈ કેવી રીતના કરાય કે સ્કિન આપણી કયા ટાઈપમાં આવે છે? સ્કિનના ટાઈપ એકચ્યુઅલી 3 જ હોય છે. ઓઇલી હોય, અને ડ્રાય હોય, અને સેન્સિટિવ સ્કિન હોય. સ્કિન 3 જ પ્રકારની છે, પણ લેબલિંગ એટલી બધી કંપનીઓના હોય, જાતના હોય, એટલે બ્યુટિશિયન કન્ફ્યુઝ થાય. એની પર જાતની પ્રોડક્ટોની ઉપર નામ લખ્યા હોય, લાઈક પિગમેન્ટેશનનું અલગ, ડર્મા અલગ, આ અલગ. કોઈ પણ દરેક કંપની, જે બી નવી કંપની ઊભી થાય એ એનું નવું એક નેમ લઈને આવે છે. આપણે કહીએ ને કે આપણા જ પોતાનું નામ હોય, જેને અલગ અલગ રીતે મોડિફાઈ કરીને બોલે. જેમ ઘરમાં કોઈ મને જોલી કહેતું હોય, બહાર મને જોલકી કહેતું હોય, બીજું કોઈ મને બીજું કઈ કહેતું હોય. તો પણ હું તો હું જ. એટલે એ બધી કંપનીઓ એવું કરતી હોય છે, બધા જ કંપનીમાં હોય છે. હું અહીંયા બેસીને ખોટું બી નહીં બોલું, અને હું કોઈ કંપનીનું નામ નહીં દઉં, પણ દરેકમાં ઇન્ગ્રીડિયન્ટ્સ જોવાના હોય. હું તો કહું છું, દરેક લેડીઝે કોઈ પણ વસ્તુ બ્યુટિશિયન તરીકે વાપરો છો તો એનો કન્ટેન્ટ આવે છે, એની પાછળ ઝીણામાં ઝીણા અક્ષરથી એમાં કયું ઇન્ગ્રીડિયન્ટ્સ છે, કયું ઇન્ગ્રીડિયન્ટ્સ શું કામ કરે છે, એ નોલેજ સાથે રાખવું જરૂરી છે. અને જ્યારે બી કોઈ પણ વસ્તુ તમે પરચેસ કરો છો ત્યારે એની પાછળ ઇન્ગ્રીડિયન્ટ્સ લખેલા હોય છે, કેટલી માત્રામાં છે, કેવા છે, સલ્ફેટ છે, પેરાબીન વાળા છે, પેરાબીન ફ્રી છે, શું છે, એ બધું નોલેજ થી મળે છે. આટલું બધું આવે છે. તમને એવું લાગે કે બ્યુટી પાર્લર ચલાવી દીધું, એક રીલ ને કાતરથી કામ થઈ જાય છે, કામ નીકળી જાય છે, પણ પ્રોફેશનલ કામ પરફેક્ટ સાથે નથી થતું. અને આજના જમાનામાં નોલેજ સાથે છે, ડિગ્રી સાથે છે, અને આજનો કસ્ટમર બહુ અને આજનો કસ્ટમર એવું નથી કે એને સમજ નથી પડતી કે આપણે કહીશું એ માનશે. એ આપણને શીખવાડી જાય છે. ઘણી વખત એ આપણને કહી જાય છે, આવું નહીં, આવું કરો મારી સ્કિન પર તો જ સારું લાગે. અભ્યાસ કરીને આવતા હોય છે. કારણ કે હવે તો ગૂગલ એક વસ્તુ કહી દે છે, અને યુટ્યુબ એક વસ્તુ શીખવાડી દે છે. બહુ ચેલેન્જ એટલે અત્યારે તો તમે સર, હું તમને એવું કહી શકું કે અત્યારે બહુ ઇઝી છે કોઈ બી વસ્તુ તમને એક્સપોઝ કરવી, કોઈ સુધી પહોંચાડવી. અમારા વખતમાં એટલું કામ કરવું પડતું હતું, એટલા લોકો બોલતા હતા કે આનું કામ બહુ સરસ છે, ત્યારે કસ્ટમર આવતું હતું. અત્યારે એક કામ કરો, એક રીલ પોસ્ટ કરો, દુનિયાને ખબર પડી જાય છે. ઘરેલું ઉપચાર ઘણા લોકો અજમાવતા હોય છે. પ્રોફેશનલ ટ્રીટમેન્ટ અને ઘરેલું ઉપચાર, એ બંનેમાં શું ફરક છે? ઘરેલું ઉપચારમાં સર એવું છે કે ઘરેલા ઉપચારમાં એક ઉપટન છે, પણ તમને ખબર નથી. ચણાનો લોટ છે, ચણાનો લોટ ઘણા બહુ લગાવતા હોય છે, મુલતાની માટી લગાવતા હોય છે. ચણાનો લોટ તમને ખબર છે કે એક ગરમ પડે છે. ખાવામાં હંમેશા એવું કે ચણાનો લોટ હોય ને તો ગરમી આપે. તો તમે એ ચણાના લોટને એટલું બધું રગડી તમે સ્કિન પર રગડી નાખો તો એ કંઈક ને કંઈક રીતે તમને તમારા અંદરથી જે હોય, તમારા સીબમ છે કે તમને એકને પ્રોબ્લેમ છે, તો એ બધી એકનેને ઠંડકની જરૂર છે. એકનેને ક્યારે હોટ ઉપરથી ગરમી તો અપાય જ નહીં, પણ ચણાનો લોટમાં હળદર નાખી અને તમે લગાવી દો છો ફેસ પર તો ગ્લો આવે છે, પણ એમાં પણ સ્કિન ટાઈપ જોવાનું હોય છે. કોઈ પણ વ્યક્તિ ઘરેલું ઉપચાર ડાયરેક્ટ કરે એ સારું નહીં. એટલે દરેક જગ્યાએ સર હું એવું કહીશ કે નોલેજ જરૂરી છે.
નોલેજ અસર સ્કિન પર કેટલી રહે? હા બહુ હોય. ડ્રાય સ્કિન થઈ ગઈ, જો શિયાળો હોય તો એમાં હંમેશા ડ્રાય સ્કિન થઈ જતી હોય, તો તમારે એની અંદર ઓઇલનેસ, તમારી સ્કિનને ઓઇલ આપે, ઓઇલ સીબમ, આ ઓઇલની અંદર ઓઇલવાળું જે બી પણ વસ્તુ હોય, ક્રીમ બેઝ હોય, એ તમારે હંમેશા લગાવવું પડે, જેમાં મોઇશ્ચર બહુ જ હોવું જોઈએ, જેમાં સિયા હોવું જોઈએ, જેમાં કોકોનટ હોવું જોઈએ. એ બધી વસ્તુ એટલી સ્ટીકી છે ને, તે તમારે શિયાળામાં કામ લાગે. અને ઉનાળામાં હંમેશા જેલ બેઝ વસ્તુ વાપરવાની કે વોટરી વાપરવાની. તો આ બધી વસ્તુનું નોલેજ સાથે જે કરે ને, એમાં એ બધી નોલેજ પ્રોફેશનલ સલોનમાં હોય. આપણે જ્યારે એક સામાન્ય રીતે ઘણી પરિસ્થિતિમાં એવું હોય છે કે મારા એક ફ્રેન્ડે કહ્યું, એણે આવું કર્યું હતું ને પછી એને હું આવું કરું તો મને પણ એવું થશે, તો એ રોંગ છે. ના, એ વ્યાજબી નથી. કારણ કે દરેકનું ખાણીપીણી જુદી છે, દરેકની રહેણીકરણી જુદી છે, દરેકની સ્કિન જુદી છે, દરેકનો ડીએનએ જુદો છે, દરેકના હેર ક્વોલિટી જુદી છે. એટલે એ તો એ માટે તો હું ક્યારેય બી નથી કહેતી કે એક વ્યક્તિને સૂટ થવું એ બીજી વ્યક્તિને સૂટ થાય. ડાયટ કેટલું અસર કરે આની? ડાયટ ખૂબ અસર કરે, ઇનર ને આઉટ બંને. અમે બ્યુટિશિયન ડાયરેક્ટ કામ કરીએ છીએ 1 લેયર યા 2 લેયર પર. એની અંદર ઇનર બોડી તો ફૂડ જ કામ કરે છે. ન્યુટ્રિશન જે સારા આપણે ખાઈએ છીએ, ઉઠવાનું જાગવાનું, એ બી બહુ વર્ક કરે છે. અને આજના બધા જુવાન છોકરા છોકરીઓ માટે તો હું ખાસ કહીશ કે મોબાઈલથી રાત્રે દૂર રહો, ને તો અંડર આઈ કોઈ બચાવી નહીં શકે. કોઈ રિપેર પછી નહીં કરી શકે. કેટલી બી ક્રીમ લગાવશો તમે, યુવી લાઇટથી રાત્રે બધી લાઇટો બંધ કરો છો ને તમે શાંતિથી 1-2 કલાક તમે રાત્રે ટીવી જુઓ કાં તો પછી તમે ફોન જુઓ છો, તો એ ફોનમાં તમારી જે એના જે રેસ હોય છે ને, એ ડાયરેક્ટ અસર તમારી આઈસ પર કરે છે, અને અંડર આઈ જે તમારી સર્કલ જે સ્કિન છે એની પર કરે છે. અને એના લીધે કરીને લોંગ ટાઈમે તમારા હેર પર બી અસર થાય છે. એટલે જોવું હિતાવહ નથી. હું તો કહું છું, ઊંઘતા પહેલા અડધો કલાક ફોન સાઈડ પર જ હોવો જોઈએ, પછી જ સૂઈ જવું જોઈએ. અને ફૂલ લાઇટમાં જ જોવું જોઈએ ફોન. ક્યારેય ફોન અંધારામાં નહીં વાપરવાનો. સામાન્ય રીતે જ્યારે ઘરમાં પ્રસંગ હોય છે ને, ત્યારે આ સર્વિસની ખાસ જરૂર પડતી હોય છે. બ્યુટિશિયનનો કોન્ટેક્ટ સામાન્ય રીતે લોકો ત્યારે વધારે કરતા હોય. જ્યારે પણ પ્રસંગ હોય, ચાહે દીકરી હોય કે દીકરો હોય, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કેટલા સમય પહેલેથી પોતાની સ્કિન પર ને આ જે ટ્રીટમેન્ટ લેવાની હોય એની માટેની ટ્રીટમેન્ટ શરૂ કરવી જોઈએ? એકચ્યુઅલી આપણી પોતાની લાઈફમાં 13ની એજથી ટીનેજર કહેવાય, 13 વર્ષ 14 વર્ષ થાય ને ત્યારથી સ્કિનની કેર જોઈએ હંમેશા, છોકરો હોય કે છોકરી હોય એને. કારણ કે ધૂળ માટીમાં ફરતા હોય, અત્યારે બધાની પાસે એક્ટિવા સાધન છે, બધા ગમે તેમ ફરતા હોય છે, ફીરલી જતા આવતા હોય છે. એકેમ એસીટીએમ એ તો હંમેશા જરૂરી છે. ક્લિન્ઝર, મોઇશ્ચરાઇઝર ને ટોનર, આટલું હંમેશા દીકરી અને દીકરાએ બંને કરવું જોઈએ. કોઈ એવું નથી કે છોકરાની સ્કિન હોય તો ચાલે ને છોકરીની સ્કિન હોય તો ના ચાલે. કારણ કે છોકરો એટલો જ બહાર ફરે છે ને છોકરી બી એટલું જ હવે તો બહાર ફરે છે, કોઈ ઘરમાં નથી બેસતું. અને બીજું કે જો મેરેજ છે એ જ ટાઈમે, લાઈક તમે એકદમ સિમ્પલ ગુજરાતી ઉદાહરણ આપું કે આપણે દિવાળીએ હંમેશા ઘર સાફ સફાઈ કરતા હોય છે. આમ ટ્રેન્ડ છે કે ભાઈ દિવાળીએ જ સાફ સફાઈ કરવી, અને આગળથી કમ્પ્લીટ કરવું. તો દિવાળીએ તમે ખરેખર બધું જ જાતે કરી શકો છો કે કોઈને બોલાવો છો, રાઈટ? કોઈને જ બોલાવવું પડે છે, એક સાથે ક્યારેય થતું નથી. નહીં તો પછી એક ખૂણો તો આપણો ખાલી જ રહી જાય છે કે જેમાં બધું જ ભરી દેતા હોય, ઢાંકી દેતા હોય અને મહેમાનને આવકાર આપતા હોય. તો લાઈક એવું જ થાય. તમે શોર્ટકટ, તમે રેગ્યુલર તમારી સ્કિન કેર નથી કરતા તો સ્કિનમાં ગ્લો આવો કે સ્કિન સરસ રહેવી, રિપેર રહેવી, એ પોસિબલ નથી. અને હા, લગ્ન હોય, કદાચ તમારું આ ધ્યાન નથી રહેતું અને મેરેજ છે તમારા, તો મેરેજના કમસે કમ 2 મહિના પહેલા સ્કિન પ્રિપેર જરૂરી છે, હેર પ્રિપેર જરૂરી છે. આપ કેવી રીતના ટ્રીટમેન્ટ આપો છો જ્યારે આપને કોઈ મેરેજનું પેકેજ મળે છે? સપોઝ કોઈ દુલ્હનને તૈયાર કરવાનું પેકેજ મળ્યું આપને, તો આપ કેવી રીતના એને આખું સ્ટડી કરો છો અને આખું એનો ચાર્ટ બનાવી આપો છો? હા, હું એ છોકરી સાથે, એ દીકરી સાથે વાતચીત કરીશ, બેસીશ. એનું પહેલાં તો એને પ્રોપરલી એનું કન્સલ્ટિંગ કરીશ કે એની ખાણીપીણી શું છે, સુવા. હા, હું એઝ એ ડૉક્ટર જે કરે છે એ જ કામ. હા, હું એવું સમજો કે પાર્લરની, એટલે કહેવાય ને કે બ્યુટિશિયન ડૉક્ટર છું, એટલે એ ટાઈપથી અત્યારે વર્ક કરી રહી છું, કારણ કે એ બહુ જરૂરી છે. હું ઉપરથી ક્રીમ લગાવવાનું કેટલું લખેલું છે કે પછી ઓપરેશન? ના, ઓપરેશન થિયેટર તો નથી લખેલું, કારણ કે ઓપરેશન થિયેટર
લખવાથી એ લોકોને એમ થઈ જશે કે અહીંયા ગાડી અમે કપાઈ જઈશું એટલે ના લખાય એકચ્યુઅલી. એટલે આમાં એવું છે કે દીકરી આવી મારી પાસે, એને પૂરી એનાલાઇઝ કરું છું કે શું ખાય છે, શું પીએ છે, એનું વર્ક શું છે, એ કેટલી બહાર ફરે છે, કેટલી તાપમાં ફરે છે, કેટલી ઘરમાં કેટલી રહે છે, ઊંઘ કેટલી રહે છે. આજે જ હું હમણાં જ 4 પર્સનને રેડી કરીને આવી છું. એ મમ્મીની જે દીકરો છે એની મમ્મી હતી. મેં એમને ચોખ્ખું કીધું કે તમારે બહુ જ સરસ મેકઅપ જોઈતો હોય તો કમસે કમ 2 કલાક 3 કલાક શાંતિથી સૂઈ જાઓ, કારણ કે એમને એ સૂતા જ નહોતા બધી દોડાદોડને કામ કરવામાં. તો એમને આઈઝની નીચે પફીનેસ આવી ગઈ છે. અંડર આઈ અને પફીનેસમાં બહુ ફરક છે. અંડર આઈ હોય ને તો એક વખત મેકઅપથી અમે હાઇડ કરી શકીએ છીએ, પણ મેં પફીનેસ ક્યારેય નહીં કરી શકતા, કારણ કે સ્કિનની જે કરચલી છે એ કે સ્કિનની અંદર લાઇન્સ આવી છે એ કોઈ મેકઅપ આર્ટિસ્ટ નથી કરી શકતું. બધે તમને રીલોમાં જોવા મળે. નેચરલ ફેસ તો હંમેશા એવો જ હોય છે. અમે લોકો દાગ ધબ્બા હટાવી શકીએ છીએ, એને કવર કરી શકીએ છીએ. જી, ઘણા મેકઅપ બેન આપણે જોઈએ ને તો આર્ટિફિશિયલ લાગતા હોય છે ને ઘણા બહુ નેચરલ ટોનમાં જતા હોય છે. એમાં શું ફરક હોય છે? આર્ટિફિશિયલ એટલે લાગતા હોય છે કે આવી રીતે લાઇટ કેમેરાની અંદર જેમનું શૂટ થયું હોય છે તો શૂટિંગમાં હંમેશા થોડું ઘણું તો કરેક્શન કરવું જ પડે અને કરીને જ મૂકે છે. બાકી ઘણી બ્યુટિશિયન એવી છે. અને મારું પેજ જોલી બ્યુટી લોન્ચ એકેડમીનું પેજ બિલકુલ ક્લિયર છે. એમાં કોઈ પણ દિવસ કોઈ કરેક્શન નથી હોતું, હેર હોય કે સ્કિન હોય, કારણ કે દરેક સ્કિન અલગ આવે છે, દરેક હેર અલગ આવે છે. કોને કેવું સારું લાગે, અને ઘણી વખત એવું બતાવતા હોય છે કે ઓવર મેકઅપ એ એક આર્ટ છે. તમારું આર્ટ તમે બતાવી શકો છો, પણ કસ્ટમરને એટલું બધું આર્ટ નથી ગમતું. જ્યારે નેચરલ તમારું લગ્ન હોય ને ઘરમાં તો તમે એટલું બધું આર્ટ તમારા ફેસ પર દીકરી નહીં કરાવે. એને સિમ્પલ ને સોબર લુક, રીચ લુક જોઈતું હોય, તો એમાં એટલું બધું આર્ટ નહીં સારું લાગે. અત્યારે કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જનરલ? અત્યારે તો કેવાય ને શું માંગી રહ્યા છે? હા, એવું જ માંગે છે કે મને મેકઅપ કરવો છે બધું, પણ મને બહુ મેકઅપ દેખાવો ના જોઈએ. મેકઅપ નો મેકઅપ લુક ચાલે છે અત્યારે, કે બધું જ કરો પણ કશું દેખાય નહીં, એકદમ નેચરલ લાગવી જોઈએ. પણ ઘણી જગ્યાએ એવું બી હોય છે, અમારી જોડે બાર્ગેનિંગ બી એવું થતું હોય છે કે મેડમ આની માટે હું થોડુંક તમારા માધ્યમથી હું કહી શકીશ કે એકચ્યુઅલી એવું ના કરો. બ્યુટિશિયન બધું જ કામ કરે છે. એને પ્રાઇમર લગાવવું પડે છે, એને મોઇશ્ચરાઇઝર લગાવવું પડે છે, એને દરેક કરેક્શન કરવું પડે છે. એ તમે ઓછો મેકઅપ કરાવો કે વધારે મેકઅપ કરાવો, ઘણી વખત એવું મારી પર ફોન આવતા હોય છે કે મને બહુ જ ઓછો મેકઅપ કરવો છે, તમારું પેકેજ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? પછી હું કહું કે આ રૂપિયાથી આટલાથી સ્ટાર્ટ થાય છે. તો કે મને કરવું છે બધું, મારું આ ફંક્શન છે, પણ મને બિલકુલ ઓછો મેકઅપ, જસ્ટ થોડો ઘણો જ મેકઅપ કરવો છે. તો કેટલા? પણ બેન એવું ના હોય. મેકઅપ તારે કરવો છે ઓછો કે વધારે, એકચ્યુઅલી બહુ ડાર્ક મેકઅપ નથી કરવો. તો એ શેડનું નામ છે. લાઇટ, વેરી લાઇટ ને ડાર્ક ને વેરી લાઇટ, વેરી ડાર્ક, આ બધા શેડોનું નામ છે, મેકઅપનું નામ નથી. મટીરિયલ તો જે યુઝ કરવાનું છે. તમે એવું કહેશો કે મને નેચરલ મેકઅપ જોઈએ છે તો હું તમારી લિપસ્ટિક એકદમ ન્યૂડ કરીશ, કે તમારો આઈ શેડ છે એકદમ પિંક ટોન પર કરીશ, ગોલ્ડન ઓછું નાખીશ, શિમરી બહુ નહીં કરું, તો તમારો લાઇટ શેડ થઈ જશે. અને તમે એવું કહેશો મને એકદમ ડાર્ક શેડમાં ને બહુ જ હેવી લુક જોઈએ છે, તો હું હેવી લુકમાં હેવી દેખાતા એવા હું કલર એડ કરીશ. પણ એની અંદર હું સ્કિન પ્રિપેરેશન તો પ્રોપર જ લેવાની છું, સ્કિનમાં લગાવવાની બધું છું. મારો ટાઈમ એટલો છે, મને કલાક મેકઅપનો થાય છે તો હું લેવાની જ છું, 1 કલાક હેરના છે તો હું કરવાની જ છું, રાઈટ? તો આ બધા હું દરેક કસ્ટમર્સને કહીશ કે તમે એવું રાખો મનમાં કે મારો નાઇસ મેકઅપ થાય, સરસ દેખાવું ને સુંદર લાગું, પણ તમારું જે પેકેજ છે એમાં મને આવું કરી આપો, નહીં કે હું લાઇટ મેકઅપ કરાવીશ એના લીધે તમે પૈસા ઓછા કરી આપો. આ ના કેવું જોઈએ. અમારી જોડે આવું બહુ થતું હોય છે. ડિઝાઇનર સાથે કે ભાઈ તું થોડું વર્ક ઓછું કરજે, ના એવું નથી હોતું. આમાં તમે ઓછું વર્ક કરો કે વધારે વર્ક કરો, અમારે ટાઈમિંગ એટલો આપવાનો છે ને અમારે જે વસ્તુ, જે પ્રોડક્ટ, જે કંપનીની છે એ લગાવવી જ પડતી હોય છે. અને અમે હંમેશા જે એક લેવલથી બધા ચાલતા હોય છે. ઘણી વખત કેવું મિક્સ મેચ કરતા હોય છે. હવે તમે સિંગદાણાવાળાની દુકાને જઈ અને ગમે તેટલી 10 કિલો બી સિંગ લેશો તો તમને એક બજેટમાં આવવાની જ છે, પણ તમે 10 કિલો બદામ તો નહીં લઈ શકો ને. તો પછી ચોઈસ તમારી છે. એમાં તમે અમને મોંઘા કે નહીં સારા કે આ બદામ સિંગના ભાવે નથી આપતી એવું તમે ના કહી શકો. તમે બદામ લેવાયા છો તો તમને બદામ મળશે, તમે સિંગ લેવાયા છો તમને સિંગ મળશે. પણ સિંગને બદામને એક ભાવ કરવા જાઓ અને એક જ દુકાને જાઓ તો તમે જુઓ, બદામ સિંગ વેચનારો ક્યારેય બદામ વેચે છે? બદામ વેચનારો સિંગ વેચશે.
હા, એ તો રાઈટ? કારણ કે બદામ વેચનારા પાસે દરેક વસ્તુની એક લેવલ છે. એ લો થી લઈને હાઈ સુધી જશે, પણ હાઈથી જે લો વાળો છે એ હાઈ સુધી પહોંચશે ને હાઈ છે એ લો વાળા સુધી પહોંચશે, પણ એને રાખવું પડશે અને તમારું બજેટ પ્રમાણે તમારે કરવું પડશે. પણ એમાં એવું બદનામ થઈ જાય છે કે પાર્લર બહુ અત્યારે રીલો બી ચાલે છે, કદાચ તમને ખબર હોય તો. પેકેજ આપી દેતા હોય 2000 રૂપિયામાં આટલું બનશે, બસ આટલું મળશે. હું તો એ વસ્તુ માટે બહુ જ સ્ટ્રિક્ટલી બધાને ના પાડું છું. હું આ તમારા માધ્યમથી દરેક પાર્લર, દરેક સલોનના ઓનરને કહેવા માંગુ છું કે શા માટે તમે આટલી બધી ઓફરો ચલાવો છો? શું છે ઓફરમાં? તમને બી ખબર છે તો તમે સર્વિસ સારી આપો. ઓફર શું? ઓફરને ડિસ્કાઉન્ટ પર અત્યારે બસ બધા જ કસ્ટમર, આજે હું છું મારા સલોનમાં હું છું, હું બીજે ક્યાંય જઈશ તો હું કોઈની કસ્ટમર જ છું. વાસ્તવિકતા શું હોય છે? ઓફર પાછળની વાસ્તવિકતા સર એટલી જ હોય છે કે કટ ટુ કટ ભાવ લેવો, આપણું પોતાનું રેન્ટ, સલોનના ખર્ચા, બધાની સેલેરી, એ બધા પર કાપ એટ એ ટાઈમ મૂકી દેવો કે આપણે અત્યારે બીજા 550 લોકો આપણી પાસે આવી જાય, બીજા બાજુ ના જાય. હું તો એવું માનું છું કે હંમેશા કોઈની લીટી કાપવી નહીં. આપણામાં દમ હોય ને તો આપણી લીટી લાંબી કરવી. કોઈ રબર ના બનો, હંમેશા પેન્સિલ બનો, શાર્પનર બનો કે તમે લાંબી લાઈન કરી શકો. આ જે કરે છે ને એ બધા જ બહુ જ પોતાના જ પગ પર કુહાડી મારે છે. દરેક બ્યુટિશિયન અને દરેક સલોન ઓનર પોતાના પગ પર કુહાડી એવી રીતે મારે છે. આજે એક્ઝામ્પલ તમને આપું કે હું લાઈક સ્ટ્રેટનિંગ કરું છું. હું રેગ્યુલર જ્યારે બેઠી હોઉં છું તો 5000 સ્ટ્રેટનિંગના લઉં છું. આપણે જે 1 યરનું 6 મંથનું જે કહે છે એવી રીતે. તો સ્ટ્રેટનિંગ છે, રિબોન્ડિંગ છે, બરાબર છે. તો એ 3000 4000નું સ્ટાર્ટઅપ હોય છે, 5000નું હોય છે. વર્ષ સુધી ટકી જતું હોય. હા, ના, એ જ વસ્તુ હું એ જ વસ્તુ કહું છું કે એ વસ્તુ તમે ઓફરમાં સીધી 1500 2000 આપો છો તો કસ્ટમર મૂર્ખ તો છે નહીં. કસ્ટમર કાં તમારું પાણી માપી જશે કાં તો એ બીજે જતો રહેશે. તમને શું મળશે? રાઈટ? હવે એ જ વખતે તમે ઓનેસ્ટી, તમે જે વસ્તુ જેટલામાં મળે છે તમે હંમેશા આપો છો. તમને કંઈક આપવું છે ને તો એને કોમ્પ્લિમેન્ટરી એક સર્વિસ આપી દો. હું એ જ કરું છું મારા સલૂનમાં બહુ ઓછી ઓફરો હોય છે અને બહુ ઓછી સ્કીમ હોય છે. હા, હું પેકેજીસ કરી આપું છું બધાને કે મારે 1 વર્ષનું પેકેજ છે, મારે વર્ષમાં મેમ્બરશિપ કાર્ડ કરું છું, પેકેજીસ બની આપું છું, ડિસ્કાઉન્ટ ઓફર આપું છું. તો ડિસ્કાઉન્ટ ઓફરમાં એમનું જ સારું આપું. જેમ મેં તમને કીધું ને કે હોમ કેર ખૂબ જ જરૂરી છે. આજે મારી ડિસ્કાઉન્ટ ઓફર બનતી હોય તો હું એવી રીતે પેકેજ કરું છું કે વર્ષમાં મારે ત્યાં આટલી સર્વિસ લેશો તો તમારી હોમ કેર મારા તરફથી ફ્રી છે. તો એમાં તો ક્યાંય કશું કોઈને કાપવાનું નથી આવતું. પણ તમે 5000નું ફેશિયલ તો 5000માં જ થશે, કારણ કે મને બેન એટલામાં જ પોસાય છે ને એટલામાં જ હું કરું છું. પણ હા, કોમ્પ્લિમેન્ટરી તમને લાગે છે તો એમની સ્કિન કેર માટે એક એલોવેરા જેલ આપી દો કે એ સ્કિન બીજી વાર રિપેર કરીને આપે, તમને ઓછી મહેનત પડે. બેન, થોડી સમસ્યાઓ અને એના નિરાકરણ પર વાત કરવી છે. સામાન્ય રીતે ખીલની બહુ સમસ્યા છે આજકાલ. ડાયટ પણ અસર કરે છે, લાઈફસ્ટાઈલ પણ અસર કરે છે એની ઉપર. એને મેનેજ કરવા માટે શું ધ્યાન રાખવું? ખીલને મેનેજ કરવા માટે હાઇજિનિક સૌથી પહેલાં, અને આપણું ખાણીપીણી જે આપણે આ જ એ જ વસ્તુ કે તમે ટાઈમથી ખાતા નથી, ઊંઘતા જાગતા નથી, પ્રોપર ખાતા નથી અને બહારનું તેલ, બહારનું ફૂડ એ હાઇજિનિક એટલું બધું નથી હોતું. તમારા ઘરમાં તમારી મમ્મી ખાવા બનાવે અને બજારમાં તમે તમારી આંખે જુઓ છો કે એક તેલમાંથી કેટલી વાર તળાતું હોય છે ખાવા. તો એ એક વખત કે 2 વખત પ્રોસેસ થઈ જાય છે ને એટલે એ બગડી જાય. એની અંદરના ઇન્ગ્રીડિયન્ટ્સ છે ને એ પતી જાય છે, બળી જાય છે. કારણ કે આગ પર તપે છે ને તેલ, ત્યારે તો વસ્તુ બને છે. તો એ તો ઇન્ગ્રીડિયન્ટ્સ 2 વખત તમે થયું તેલ એટલે તમારું પ્રોસેસિંગમાં બળી ગયું. પછી એ તમે તેલ નાખો છો, પછી એ તમે અંદર ડાયટ નાખો છો. હા, અને એ નાખ્યું છે તો એ ક્યાંક ને ક્યાંક તો બહાર આવશે. એટલે પેટમાંથી સીધું સ્કિન પર આવશે અને સ્કિનમાંથી સીધું બહાર આવશે. અને બીજું કે લાઈક વારે વારે આપણે કોઈ પણ જગ્યાએ ફોન્સી થઈ છે, ખીલ થયું છે તો એને અડવું. આપણે આપણા જ હાથને વારે વારે ધોવાની આદત નથી હોતી, તો પેપર નેપકિન જોડે રાખવો કે પછી એ રીતનું જે વસ્તુ હોય એને સાચવવું. અને એ જે ખીલ એ ઝીણું જે હોય છે ને ત્યારે તમે મેં હમણાં તમને પહેલાં કહ્યું કે ટીનેજરમાં હંમેશા એ ખ્યાલ રાખવો જોઈએ કે હાઇજિનિક પોતાની જાતનું હાઇજિનિકનું ધ્યાન રાખવાનું. તો એ હાઇજિનિકનું ધ્યાન નથી રાખતા, CTM નથી કરતા કે પ્રોપર ક્લિનિંગ નથી કરતા તો એમાં પોઝ બને છે. એમાં એક ઝીણું એકદમ
સામાન્ય ફોલ્લી બને છે, પણ તમે એની કેર નથી કરતા તો એ ધીરે 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 મોટું સિબમ બને છે અને એની જગ્યા કરે છે અને એ પછી અંદર પસ ભરાય છે. અને બીજું મેઇન કારણ ખીલનું એ બી છે કે ખાલી સ્કિન સાચવી રાખવી જરૂરી નથી, ડેન્ડ્રફ બી બહુ અસર કરે છે. એ જે ડેન્ડ્રફ ઉડતો ડેન્ડ્રફ હોય છે, હંમેશા માથું બહુ જ ક્લીન રાખવું જોઈએ. જો તમે માથામાં ડેન્ડ્રફ બહુ હશે ને તો એ ડેન્ડ્રફ વાળાને 110% ખીલ હશે જ. એની સ્કિન બગડેલી જ હશે, એનું ફોરેડ બગડેલું હશે, એનું આ જે નોઝ પરનું જે ટીપ આગળનું હોય એ હંમેશા ડિસ્ટર્બ હશે, કારણ કે એ હંમેશા ફોલ થઈને ત્યાં જ પડતો હોય ડેન્ડ્રફ. તો પહેલું ખીલની સાવચેતી રાખવા માટે હેરને ક્લીન રાખવા પડે. ડેન્ડ્રફ ફ્રી હેર હોવા જોઈએ. એ પણ અસર કરે. એ પણ અસર કરે છે. હું જ્યારે મારે ત્યાં કોઈ ખીલની સર્વિસ લેવા આવે છે ને તો પહેલાં એની સ્કિન તો ચેક કરું જ છું, પણ હું સૌથી પહેલાં એના હેર ચેક કરું છું. અને હેરમાં મને 99% ડેન્ડ્રફ મળે જ છે. અને બીજું દીકરીઓને જો થતું હોય એની સાયકલ સિસ્ટમનો બી થોડો પ્રોબ્લેમ હોય છે કે સાયકલ સિસ્ટમ અનિયમિત હોય છે એમની મંથલી, તો એની પણ ગાયનેકની એ પણ અસર થાય છે. અને એ અસરની અંદર પણ સ્કિન પર અસર થાય છે, પ્રોબ્લેમ આવે છે કે એ ખીલના રૂપાંતરમાં બહાર આવતી હોય છે, કારણ કે એ એક જાતની ગરમી જ છે. બેન, બીજી એક વસ્તુ છે કે એન્ટી એજિંગ જે અત્યારે ઘણી ટ્રીટમેન્ટ ઘણા લોકો લેતા હોય છે અને અમુક એજ પછી જે સ્ક્રીન પર જે કરચલીઓ આવતી હોય છે કે એની ઉપરની ઘણી ટ્રીટમેન્ટ ઘણા લોકો લેતા હોય છે, તો એ આઈડેન્ટિફાઈ કેવી રીતના કરવી કે કઈ ટ્રીટમેન્ટ યોગ્ય રહેશે એમની માટે? એ સ્કિન એનાલાઇઝ કરીએ ને એટલે આપણી આંખની આજુબાજુ કરચલી હોય છે એ ફાઇવ લાઇન્સ કહેવાય. પછી અહીંયા આપણી હોઠની આજુબાજુ ફાઇવ લાઇન્સ આવે, એને અમે કેટ લાઇન્સ કહેતા હોય. જો બિલાડી હોય ને એને લાઇન્સ હોય, તો અમે એ રીતે કરતા હોય. તો એ લાઇનને છે ને એક યોગા બી હું કરાવું છું કે એ કહેવાય ને કે એક્સરસાઇઝ કરવા આપવી પડે છે. એ બધી જ વસ્તુ પ્રોપરલી ટ્રીટમેન્ટ ખાલી બ્યુટિશિયન નથી કરી શકતું, પછી એની અંદર થોડું ડોક્ટરી લેવલ બી આપવું પડે છે. અને એન્ટી એજિંગ એટલે એ જે એન્ટી એજિંગ ક્રીમ આવે છે જે મેચ્યોર સ્કિન પર ચાલે છે, 40ની ઉંમર પછીનું હોય છે. ઘણી એવી પરિસ્થિતિ થતી હોય છે, કારણ કે આપ જે કામ કરી રહ્યા છો, સ્ટ્રેન્જર્સ સાથે કામ કરવાનું થાય, વ્યક્તિ જ્યારે ઓર્ડર આપે ત્યારે કોઈ વાર એવી પરિસ્થિતિમાં મુકાવાનું થાય છે કે આપણે પોતે કન્ફ્યુઝ થઈ જઈએ કે અમને હકીકત જણાવી કે પછી એમના કયા પર કામ કરવું એમ. એવું ફની મુમેન્ટ બન્યો હોય કે કોઈ વખતે? હા, એવું ફની મુમેન્ટ તો બને કે મને આ જ કરવું છે, હું તો આવી જ સારી લાગીશ, મારે તો આ જ હેર કરવા છે. તો અમને ખબર હોય કે એની પર આ હેર નહીં સારા લાગે, એ પોતે અગલી લાગશે, ફની, તમે જેમ ફની કહ્યું એવું, પણ એમને બીજાનું જોઈને આવ્યા હોય કે મને. અને આજકાલ ટ્રેન્ડ નીકળ્યો છે ફોટો લઈને આવવાનો, મોબાઈલનો ફોટો લઈને આવે, મને આવી જ હેરસ્ટાઈલ કરવી છે, મને આવો જ મેકઅપ કરવો છે. પણ એનું એનું જે ફેસનું સ્ટ્રક્ચર હોય કે હેરનું જે સ્ટ્રક્ચર હોય એ એવું હોતું નથી. એટલે પછી અમારે થોડું ટાઈમ લેવો પડે, એને કરીને બતાવવું પડે. એ ટાઈમ થોડો વેસ્ટ થાય, પણ એના મનને શાંતિ આપવા કરવું પડે કે જો આમાં તમે કેવા લાગો છો. પછી એ કે ના આ તો બહુ નહીં સારું લાગતું, એની જાતે જ્યારે કન્ફેસ કરે પછી અમે અમારું વર્ક આપીએ છીએ. થાય છે, ઘણી વખત એવું થાય છે. કોઈ ક્લાયન્ટ સાથે એવો એક્સપિરિયન્સ થયો હોય કે કોઈ એવો અનુભવ હોય જે આપને લાઈફ ટાઈમ યાદ રહી ગયો હોય કે એમાંથી કઈ લેસન મળ્યું હોય? હા, લેસન તો ઘણી બધી વખત મળતા હોય છે કસ્ટમર્સની જોડે કામ કરતા, ડીલ કરતી વખતે. કે કસ્ટમર ડીલ કરતી વખતે જ્યારે આવે છે ત્યારે તો ઘણું બધું સારી રીતે અમારી જોડે વાત કરતું હોય છે, અમે બી એની સાથે બહુ સારી રીતે કમ્પ્લીટ કરતા હોય છે. અને જો મારા માટે તો લાઈક બધાના જ માટે હશે, પણ મારા માટે તો ખરેખર ભગવાન મારો કસ્ટમર મારો ભગવાન છે. એટલે કસ્ટમર આવે એટલે એની જોડે કોઈ પણ જાતનું હું બોલી હોય એ કમિટમેન્ટ તોડવાનું મારા પાસે નથી આવતું. પણ હા, ઘણી બધી વખત એવું કસ્ટમર શીખવાડી જતા હોય છે કે તમે રૂડ બનો યા તમે સ્ટ્રિક્ટ બનો, તમે આવા છો ને એટલે જ તમને આવું કરી ગયા, તમે મતલબ લિબરલ, તમે આમ શાંત રહ્યા, તમે જવા દો ને ચાલશે, જવા દો ને છોડી દો, એવું કર્યું ને તો એ કસ્ટમર તમને એવી રીતે તમારી પાસે વધારે કામ લઈ જાય છે અને પેમેન્ટ ઓછું આપી જાય છે અને એને એવું લાગે છે કે આપણે બેનને બનાવી ગયા. ઘણા કિસ્સામાં એવું થતું હોય, સપોઝ કોઈ ફૂડ કેટરિંગનો બિઝનેસ કરતા હોય કે ભાઈ આમાં તેલ વધારે હતું, મીઠું વધારે, તમારા કેસમાં આવું થાય? હા, થાય. અમારા કેસમાં જ્યારે અમે ફોટો પાડતા હોય, અમે મેકઅપ બધું રેડી કરીને આપ્યું હોય, ફેશિયલ કરી આપ્યું હોય, વેક્સ કરી આપ્યું હોય, ત્યારે તો બધાને બહુ જ ગમ્યું હોય, સરસ જ હોય. પણ જ્યારે કાઉન્ટર પર આવે કે 10 દિવસ પછી આવે ને ત્યારે પેમેન્ટ કરવા આવે ને ત્યારે એમના મોઢા પર એવું હોય કે અરે જવા દો ને, બહુ જ ખર્ચો થઈ ગયો, કેમેરાવાળો આટલો લઈ ગયો, આ આટલો લઈ ગયો, પેલા આટલું લઈ ગયું, બોલો બેન તમારે આમ શું આપીએ? તો પણ બધા જ લઈ ગયા તો અમને શું કામ કાપી આપો છો?
અમે તો બધા કરતા વધારે કામ કર્યું છે, હાજી. બરાબર છે. અને અમારું પેકેજ તો લાઈક થોડુંક તમે જે નક્કી કરીને ગયા હતા એ જ પેકેજ છે, બરાબર. એમાં બી અમે લોકોએ ટાઈમ આપ્યો. અમે સવારે 4 વાગે ઉઠ્યા, તમને 7 વાગે રેડી આપ્યું. અમે 9 વાગે પાર્લર પર તમને ગરબા માટે રેડી કર્યા. અમે ક્યારેય કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં લીધો અને અમે કોઈ એક્સ્ટ્રા કશું માગ્યું નથી. પણ હા, કાપવાની વાત આવે ને તો સૌથી પહેલા પાર્લર વાળાનું કપાઈ જાય છે. એનો પ્રશ્ન આવે બેન કે માસીની દીકરી છે, કર દો ને હમણાં જ. હા, એને ખાલી જસ્ટ પિન જ મારવાની છે. પછી પિનમાં રહી જાય, સાડી સરખી થઈ જાય, પછી એવું કે લિપસ્ટિક ભૂલી ગઈ છું ઘેર. બેન સાહેબ લિપસ્ટિક હશે? પાર્લર પર ઉભા રહીને અમને એવું પૂછવામાં આવે કે લિપસ્ટિક છે? બેન હોય જ ને, બ્યુટિશિયન છું, સલોન લઈને બેઠી છું, પણ હું લિપસ્ટિક લગાડવાના જ પૈસા, આ જ મારો બિઝનેસ છે. તો તમે એમ કેમ માગો છો લિપસ્ટિક? બરાબર છે. એટલે આવું બધું થતું હોય છે. અને નાના કરતા એક્સ્ટ્રા કામનું જે પે અમે લેતા હોય ને એ એમ કરાઈ જતું હોય છે. પણ જ્યારે કસ્ટમર ખુશ થઈને જતું હોય છે અને એને એવી ફિલિંગ સાથે અમે જોતા હોય છે, કરાઈ લીધું, જોઈ લીધું, કરાઈ લીધું ને જોડ કંઈક મેળવ્યાનો સંતોષ થતો. હા. અને અમે લોકો એમને જતા જોઈએ ને ત્યારે અમે હસતા હોઈએ કે શું પબ્લિક છે. બેન, આ વ્યવસાયમાં કોઈ એવા આપણે જેમ ખૂબ સ્ટ્રગલ કર્યું છે પરિવાર સાથે અને સમાજ સાથે પણ ઘણું લાંબી એક કહીએ કે ફાઇટ કરીને આ સ્ટેજ પર પહોંચ્યા છો, કોઈ એવી બીજી કોઈ દીકરીઓને કે કોઈ એવા વ્યક્તિઓને તૈયાર કર્યા છે કે જે લોકો પણ હિંમત હારી ગયા હોય ને આપના થકી એક નવી ઊંચાઈ પર પહોંચ્યા? એ અત્યારે છે મેરેજ બ્યુરો ચાલતા હોય છે કે શું સમૂહ લગ્ન કહેવાતા હોય છે. તો હું મારા તરફથી એ હંમેશા દર વર્ષે એવી રીતે આપું છું કે 3 દીકરીઓને મારા તરફથી હું મારા સલોનમાં મારા તરફથી એઝ એ ગિફ્ટ, મેરેજની ગિફ્ટ તરીકે હું એમનું આખું પેકેજ આપતી હોઉં છું. અને હા, અને એટલી જ માટે કે એ દીકરીઓ સમૂહ લગ્નમાં આવે છે અને બહુ જ પુઅર આર્થિક પરિસ્થિતિ એના માતા પિતાની એટલી બધી સ્ટ્રોંગ નથી હોતી કે એ લોકો ધામધૂમથી લગ્ન કરાવે કે દીકરીને એટલું બધું આપે ને ચલો કરી લે છે. મેરેજ બ્યુરોમાં આવી રીતે થતા હોય મેરેજ, તો ઘણા બધા હોય છે સહાયકો, એનાથી એ લોકો મેરેજ થતા હોય છે. તો હું પણ એક સહાયક તરીકે કે ભાઈ મને એક આપવું છે કે એક દીકરીને સક્ષમ બનાવી છે, પ્રોપર કરવી છે, કે એ છોકરીના સપના પૂરા કરવા છે, એના માટે હું આ કરતી હોઉં છું. અને એ દીકરીને હું રેડી કરવા એને ત્યાં નથી જતી. એટલે માટે નહીં કે મને કોઈ ઈગો હોય કે મને એવું હોય કે હું હવે સલોન કરું છું તો હું કોઈને ત્યાં ના જાઉં. એ છોકરીઓ માટે હું એના ઘરે બી જઈ શકું, પણ હું એના ઘરે જઈને તૈયાર કરીને આવી જઈશ તો એને ક્યારેય ખબર નહીં પડે કે મેં કયો મેકઅપ લગાવ્યો, હું કયા લેવલથી એને તૈયાર કરવાઈ છું ને કઈ જગ્યાએ બેસીને એને બધું એનો અનુભવ લીધો છે. એટલે હું મારા સલોન બોલાવું છું, એમાં ફેશિયલ, બ્લીચ, વેક્સ, મેની, પેડી, મારી બધી છોકરીઓ એ આવે એટલે એક રાણીના જ એને પેમ્પર કરે. દરેક મેનિક્યોર, પેડિક્યોર, પ્રીમિયમ, એકદમ પ્રીમિયમ સર્વિસ. ક્યારે મને કોઈ મારી દીકરી પૂછવા આવે, મારો સ્ટાફ, કે મેડમ આમાં શું કરવાનું છે, તો હું કશું જ નથી કરવાનું, એ બેસ્ટ લાગવી જોઈએ, એ કશું મને નહીં પૂછવાનું, બધા ડબ્બા ઓપન કરી નાખો. આ મારું બોલવાનું હોય છે. અને રિયલમાં એટલું બધું એને સારું ફીલ કરીને આપતી હોઉં છું અને એને એવું ફીલ થાય છે. શું લાગણી આવે એને એવી જ લાગણી આવે. એ તમે નહીં માનો, હમણાં જ લાસ્ટ યર જ મેં એને જે છોકરીને રેડી કરી, એ દેદરડા ગામ છે, એ બોરસદ જતા આવે છે, ત્યાંની જે દીકરી હતી, એ દીકરીને બધું કહ્યું હતું કે મેં આવું કશું કોઈ દિવસ કર્યું નથી. મેં કહું નથી કર્યું એટલે જ કરાવ. માહોલથી વાકેફ ના હોય, એને ખબર જ ના પડે કે શું ખાવું, શું પીવું, કેવી રીતે હોય, અને દરેક વસ્તુમાં બીતા કરે. એને ખાધું પીધું બધું એન્જોય કર્યું, ખૂબ મજા આવી, અને મહેંદી પણ મૂકી, બધું કમ્પ્લીટ કર્યું. જ્યારે રેડી થઈ, એના મમ્મી પપ્પા લિટરલી ઓટોમાં આવ્યા હતા ને લેવા. એના મમ્મી પપ્પાને એ હિંમત નહોતી કે મારા સલોન પર ઉપર આવે, એ એવું બતાવે કે હું એના મધર ફાધર અમે છે એમ. અને એ દીકરી ઉપર આવીને ગઈ અને એ બાજીને એવી રડી પડી મને કે હું આટલી સરસ લાગુ છું ને તમે આટલું પ્રેમથી કર્યું. ત્યારે મેં એને હસતા કહ્યું, ના, મસ્કરા ખરાબ થાય, કાજલ ખરાબ થાય, છેલ્લે રડવાનું. અત્યારે આંખો ચોળવાની નહીં, પપ્પા મમ્મીને બતાવવાનું કે તું કેવી લાગુ છું. એટલે એની એ ફિલિંગ હતી ને, એને એ બોલીને ગઈ કે મેં તો સ્વપ્નમાં કલ્પના નહોતી કરી કે આવા સલોનમાં ને આવા મેડમ આટલી સારી રીતે એક માના જેમ તૈયાર કરશે. અને હું કદાચ હવે વિચારું છું કે હવે લાઈફમાં ક્યારે પાછી હું અહીંયા આવી બી નહીં શકું, નવા સલોન પર જઈ પણ નહીં શકું. ત્યારે મેં એને કહું કે લાઈફમાં ગમે ત્યારે તું અહીં આવીશ, અહીંના દરવાજા ઓપન છે તારા માટે. એ વખતે દીકરીની લાગણી, એની પાસે કશી વસ્તુ નથી એવું કહેવાય.
આપે ખૂબ મહેનત કરી સ્ટ્રગલ કરીને આ મુકામે પહોંચ્યા છો, અત્યારે એકેડેમી ચલાવી રહ્યા છો. હા, કઈ રીતની સર્વિસીસ આપો છો? સર્વિસ એકેડેમીમાં હું મારી જે એકેડેમી છે એમાં હું બેઝિક કોર્સ, એડવાન્સ કોર્સ અને એક બ્યુટિશિયનને અપગ્રેડ થવાના કોર્સ હું દરેક કોર્સિસ કરાવું છું. માસ્ટર ક્લાસ કરાવું છું. માસ્ટર ક્લાસમાં એવું હોય કે 3-4 દિવસનો ક્લાસ હોય. જે બ્યુટિશિયન ઓલરેડી છે, જે વર્ષોથી 4-5 વર્ષથી કામ વર્ક એનું કરી બેઝિક જાણે છે, પણ એને એડવાન્સ જાણવું છે. અને એડવાન્સ માટે એને બહુ બહાર અહીંયાથી આપણું આ ઘર છોડી અને બીજી દૂર જઈને કરી નહીં શકતી. નાનું બચ્ચું હોય ઘરમાં, સાસુ સસરા હોય, પોતાનું ઘર હોય, છોડીને ના જઈ શકે. પણ હા, 10 થી 5, 1 થી 4, 1 થી 5 એવું મારી પાસે આવીને શીખી શકે છે. તો એ ટાઈપના કોર્સિસ હું અહીં આગળ કરાવું છું કે જે અપગ્રેડ થાય છે. અને બિગિનિંગ લેવલ પર જેને કશું જ ખબર નથી, 0 છે, તો એને પણ હું બેઝિક કોર્સમાં પહેલાં કન્વર્ટ કરું છું. મારે ત્યાં 3 કેટેગરી છે. હું ક્યારે બેઝિક ટુ એડવાન્સ ડાયરેક્ટ નથી શીખવાડતી. પહેલાં બેઝિક શીખવાડું છું. બેઝિકમાં એ પ્રોપર છોકરી થાય છે, પછી એ જ બેઝિક છોકરી મારે ત્યાં એડવાન્સ કરવા આવે છે. એટલે અપ ટુ એન્ડ થઈ જાય છે. હમણાં ઘણા બધી જગ્યાએ એવું હોય છે કે બેઝિક ટુ એડવાન્સ શીખી દેવાનું, પણ એ છોકરીઓ પછી થોડું ઘણું શીખે છે, પણ પછી એ રખડી જાય છે. એ લોકોને ના પૂરેપૂરું નોલેજ એડવાન્સનું મળે છે, ના પ્રોપર એને બેઝિકનો હાથ મળે છે. તો એ ક્યાંય બી જોબ લેવા જાય છે. મારે ત્યાં એવી ઘણી છોકરીઓ આવે છે જોબ માટે કે હા, મને બધું આવડે છે, મેં સરસ શીખેલી છું, પણ જ્યારે પ્રેક્ટિસની વાત કરીએ ને તો પ્રેક્ટિસ 0 હોય છે. તો હું અહીંયા પ્રેક્ટિસ વિથ કરાવું છું. અને 3 મહિનાના, 4 મહિનાના, 6 મહિનાના કોર્સિસ પણ છે. અને એનો કોઈ સ્પેસિફાઈડ ટાઈમ હોય છે ક્યારે એડમિશન લઈ શકાય કે કોઈ પણ સમય? હા, ના, એડમિશન મારું જાન્યુઆરીમાં લઈ શકાય છે, માર્ચમાં લઈ શકાય છે અને 1 જૂનમાં લેવાય છે. કારણ કે એટલા ટાઈમમાં પછી અમારો ઓગસ્ટ, સપ્ટેમ્બર આવે ને એટલે પછી અમારો સિઝનનો ટાઈમ આવે કે જે છોકરીઓને મેં રેડી કરી હોય ને એ લોકોને પ્રેક્ટિસ, કારણ કે નવા કસ્ટમર્સ, મેકઅપ, હેર બધું વધારે આવતું હોય તે લોકો વધારે સારું શીખી શકે છે. અને એક શિક્ષણ કેન્દ્ર તો છે જ, એ લોકોને બેઝિક થિયરી અને પ્રેક્ટિસ તો મળી જ જતી હોય છે. પણ એ લોકો ધારો કે 10 જણ છે તો 10 એકબીજા પર પ્રેક્ટિસ કરે છે, એકબીજાની સાથે શીખે છે. પણ દુનિયા 10ની નથી ને, હજારો લાખોની છે. એટલે મારી પાસે સિઝનમાં ઘણા અલગ અલગ ફેસ આવે, અલગ અલગ ડીલ આવે, તે બધું એ લોકો જુએ. દરેક પર્સનની ડીલ અલગ હોય છે, દરેક પર્સનની રિક્વાયરમેન્ટ અલગ હોય છે અને દરેકને સંતોષ આપવાની એક ટેકનિક અલગ હોય છે. તો એ પણ છોકરીઓ સાથે મારી સાથે શીખે છે. જોલીબેનની દ્રષ્ટિએ સંઘર્ષ અને સફળતા એ ટૂંકમાં કેવું હોય તો કેમનું કહી શકાય? સંઘર્ષ અને સફળતા ટૂંકમાં એટલું જ કહેવાય કે આપણી પોતાની ઉપર આત્મવિશ્વાસ, ધીરજ અને જેમ ઘોડા 2 ડાબલા પહેર્યા હોય છે, ગુજરાતીમાં ડાબલા કહેવાય છે, ઘોડાઓ પહેર્યા, આંખની આજુબાજુ છે. બસ તમારે તમારું ફ્યુચર કમ્પ્લીટ કરવું છે તો બસ એ ડાબલા લગાવો, લક્ષ્યને ધ્યાનમાં રાખો. તમે બસ ખાલી એ જુઓ કે તમે શું જોવા માંગો છો, તમારો ગોલ શું છે. તમે ગોલ સેટ કરો કે તમારે આ કરવું જ છે. કોઈ તમને રોકે કે ટોકે, તમારે આ પૂરું કરવું જ છે. અને હું બધાને એવું કહીશ કે ખરેખર બહુ જ મહેનત કરવામાં જ મજા છે, બેસી રહેવામાં કોઈ મજા નથી. દીકરીઓને ઘણા લોકો આ ફિલ્ડમાં મોકલતા અચકાય છે. હજુ પણ ઘણી જગ્યા પર એવું છે, વિચાર લોકોના એવા છે કે આ વ્યવસાય છે તે સારા ઘરની છોકરીઓ માટેનો નથી. આપનો અનુભવ શું કહે છે? ના, હું એ જ કહીશ કે આજના જમાનામાં બોલવું તો બિલકુલ ના કહેવાય. મારા જમાના વખતે હતું કે તું વાણિયાની દીકરી છું અને વાળંદનું કામ ના કરાય, વાળ કાપવાનું કામ વાળંદનું છે. પણ જ્યારે પરિસ્થિતિ ખરાબ હોય અને એક આવડત હોય, પરિસ્થિતિ ખરાબ એવી હોય કે આપણે કંઈક છોકરીને આગળ કાં તો પપ્પાનું ઘર ચલાવવું છે, દીકરાઓને મોટા કરવા છે, કાં તો પોતે પગભર થવું છે, ત્યારે કોઈ આર્ટ, કોઈ જગ્યાએ, દરેક જગ્યાએ એવું પૂછાય કે તમને શું આવડે છે. કાં તો કોઈ પણ જગ્યાએ તમે જોબ લેવા જાઓ તો તમારી ડિગ્રી શું છે. હવે કોઈ દીકરી નથી ભણી, એની પાસે ડિગ્રી નથી, હા, એની પાસે ડિગ્રી નથી, એ ક્યાંય જોબ પર ગઈ નથી, તો તમે એને જોબ નહીં આપો, તમે એને કામ નહીં આપો તો ક્યારેય નહીં કરી શકે, સફળતા નહીં લઈ શકે. પણ આ એક હુનર એવું છે, આ હું અને હુનર કહીશ કે આ એક હુનર એવું છે કે તમે ક્યાંય બી જશો. એક નાની એક વાત કહું આ હુનરના લઈને. મારા 2 દીકરાઓ માટે દૂધ અને બ્રેડ લેવા હું નીકળી હતી. જ્યારે હું મારા ઘરેથી નીકળી ગઈ હતી, પિયર મતલબ સસુરાલ છોડી દીધું હતું, પણ પિયરમાં આવી નહોતી. મેં આજે બી હું મારા પિયરમાં આવી નથી. કોઈ પાછી ફરી છે કે પાછી પિયરમાં આવીને રહ્યું છે કોઈ નહીં કે. હું સિંગલ મધર છું, મેં મારું સાસરું છોડ્યું છે, પણ મારા પિયરમાં નથી ગઈ. મારા હુનર સાથે
જીવન જીવી. એ હુનર એવું હતું કે મારી પાસે ઘરેથી નીકળી તો પહેલાં કપડાં અને ડોક્યુમેન્ટ્સ ને મારા 2 છોકરા હતા. એ વખતમાં મારી પાસે મારું હુનર આજે બી તમે અહીં જુઓ છો કે મારું સીઝર છે ને કોમ છે મારી પાસે મારા હાર્ટ પર. તો એ સીઝર કોમ અને એક થ્રેડ એટલું મારી પાસે હતું. મારા છોકરાઓની દૂધની થેલી લેવા માટે 4 ઘરે સાંકળ ખખડાવીને આણંદમાં સ્વામિનારાયણ સોસાયટીની આ એક સોસાયટી છે જેને મને સહારો આપ્યો છે. તો એ સોસાયટીના બારણે ગઈ હતી કે મને તમે મારી પાસે કામ કરાવો. હું બ્યુટિશિયન છું, પાર્લરનું કરું છું. ત્યારે તો પાર્લરનું કામ કરું છું શબ્દ બોલાતો હતો એટલે એ જ શબ્દ બોલી હું. ત્યારે એક બેને કહ્યું તને પૈસા જોઈએ તો હું આપું, એમ તને કંઈક જરૂર છે મદદ કરું. મેં કહું ના, મને મદદની જરૂર નથી, મને કામની જરૂર છે. તમે કામની મદદ કરી દો, મને પૈસાની ના કરશો. તો એ બેનને એ વાત મારી બહુ ગમી. તેમને 3-4 બહેનોને બોલાવી અને મેં એ વખતમાં 4 થી 5 આઈબ્રો કરી, કારણ કે મારી પાસે હુનર હતું. તો મેં 4 આઈબ્રો કરી, 40 થી 50 રૂપિયા લીધા અને એ 50 રૂપિયામાં દૂધ ને બ્રેડ લીધું અને પહેલી વખત ઘર છોડ્યા પછી મારા દીકરાઓને ખવડાવ્યું મેં. તો આ હુનર હતું તો હું જીતી. તો આ હુનર બહુ જરૂરી છે બહેન દીકરીઓ માટે. અને ક્યારેય હું તો દરેક પેરેન્ટ્સને કહું છું કે તમારી દીકરીને કોઈને કોઈ કાબિલ બનાવો, હુનરવાળી બનાવો. અને આ બ્યુટિશિયન ઇન્ડસ્ટ્રીઝ આજે તો જેમ ચાંદ પર લોકો જમીન લેતા થઈ ગયા ને એવી વસ્તુ થઈ ગઈ છે કે આ ઇન્ડસ્ટ્રીઝની હવે તો કોલેજો થશે બોમ્બેમાં, શીખવામાં આવશે. આ એક કોર્સ તરીકે ભણવામાં આવવાનું છે હવે સેલ્ફ ગ્રૂમિંગ. હવે આને એક જે ફ્રેન્ચાઇઝી મોડ્યુલ પર પણ લઈ જતા હોય છે અને મોટા મોટા ઇન્વેસ્ટરો પણ આમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. તમે જુઓ, જો આ બિઝનેસ ખોટો હોય કે આ બિઝનેસ ઓછો હોય તો દરેક જગ્યાએ રોજના 4-5 પાર્લર ઓપન થાય. આપણા આણંદની જ વાત કરો, તમને એવું જોવા મળશે કે 2 મહિના ગયા નહીં ને કોઈના કોઈ ખૂણામાં પાર્લર, એક જગ્યા ને આમ નવજાત શિશુના જેમ છોકરું રોજ જન્મે છે એવું ક્યાંય એ ચાલે જ છે. એ ચાલતા શીખે, દોડતા શીખે છે, જીવતા શીખે છે. એવી રીતે ક્યાંક ને ક્યાંક સલૂન ઓપન થતા જ રહે છે, બરાબર છે. અને એ સલૂનમાં દરેક વ્યક્તિ પ્રોપર સારું કમાય છે. બધા જ એવું કહે છે કે આ સલૂનની લાઈનમાં કમાણી છે, પણ હા હું એટલું કહીશ કે મહેનત એટલી છે અને નોલેજ જરૂરી છે, ધીરજ જરૂરી છે અને શાંત મનથી ડિસિઝન લેવાની જરૂર છે. કોઈએ કર્યું એટલે આપણે નહીં કરવાનું, કોઈએ ઓફર મૂકી, કોઈની રીતે બિઝનેસ ના કરો. બિઝનેસ તમે તમારી રીતે કરો કે તમારા એથિક્સ શું છે, તમે શું વિચારો છો, તમારે શું લોકોને આપવું છે એ વિચારશો. આજે ઘણા બધા મને કહે છે કે પેલા પાર્લરમાં તો આવું છે, તો મેં કહું કે હા, તો એ પાર્લરમાં તમે જઈ શકો છો, તો એ પાર્લરમાં આવું છે તો તમે ત્યાં જઈ શકો છો. તો એમનું કહેવું એવું હોય છે કે એ પાર્લરમાં તો આવું ચાલે છે પણ અમારે કરાવવું તો સર્વિસ તમારી પાસે છે. તો બેન, આટલા વર્ષોનો આપનો અનુભવ આપણે શેર કર્યો અમારી સાથે અને ખૂબ જે કહી શકીએ કે પ્રેરણા મળે એ પ્રકારના આપની જે આ સફર છે તેને અમારી સાથે શેર કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનું જે નામ છે જોલી, તે આપના હકીકતમાં આપના વ્યક્તિત્વને જે કહીએ કે પ્રતિબિંબ કરતું હોય તે પ્રકારનું આપનું આ જે સમગ્ર સફળતાની જે સીડીઓ આપ સર કરી રહ્યા છો. અમે પણ પ્રાર્થના કરીએ કે આપનું જે એકેડેમી છે તે આગળ ને આગળ વધે અને આપ સમાજમાં બીજા ઘણા બધા એવા જોલી પ્રોવાઈડ કરો કે જે લોકોને ઉદાહરણ આપે ને પ્રોત્સાહન પૂરું પાડે. અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ હતા જોલીબેન કે જેમની સફર કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી અને તેના વિશે આપણે વાત કરી છે અને સાથે જે વ્યવસાયમાં તે છે તેના વિશે જે ટિપ્સ છે, જે એક્સપર્ટ એડવાઇસ છે તે પણ આપણે મેળવવાનો પ્રયત્ન કર્યો છે. કયા પ્રકારનો બદલાવ આવ્યો છે આ ઇન્ડસ્ટ્રીમાં અને આગળ ભવિષ્ય શું છે આ ઇન્ડસ્ટ્રીનું તેના વિશે પણ વાત કરી. તો ફરી મળીશું નવા એપિસોડમાં કોઈ નવા વ્યક્તિ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.